વારંવાર મારી હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું. તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.5 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કહે કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપીને આ મતપેટીએ ભળાવતા નહીં. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓના મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મતપેટી અબડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.